હાય ફ્રેન્ડ્સ, તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો, બરાબર ને? આજે આપણે વિડીયો ઉતારવા આવ્યા છીએ વેરી તળાવે. અને વેરી તળાવ આપણે જોશું કેટલું પાણી છે, કેટલું નહીં. અને આપણે આ સેલ્ફી પોઈન્ટ છે, ફોટોશૂટ કરવા માટેનું બેસ્ટ જગ્યા છે. આપણે બધી જગ્યા જોશું, તમે ક્યાં ક્યાં આવી શકો છો. તો આપણે જોઈએ કે ક્યાં ક્યાં તમે ફોટોશૂટ કરી શકો છો, બરાબર? તો ચાલો આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, તો વાં છે ને એ ગેટ છે. માંથી જો બધા માણસો હાલ્યા જ આવે છે, ત્યાંથી એનો ગેટ છે. તમે આ સાઈડ ત્યાંથી આ બાજુ આવી શકો છો. ત્યાંથી પણ તમે ફોટોશૂટ કરી શકો છો. ગ્રૂમિંગ કરેલા હોય, જે બ્રાઇડલ હોય, નવ વધુ હોય, તમે અહીંથી મીન્સ કે અહીંથી એનું ફોટોશૂટ થઈ શકે છે. ચાલીને આવતો એવું તમે કરી શકો છો. આ બાજુ મસ્ત નેચરલ પ્રકૃતિનું વાતાવરણ છે. પ્રકૃતિના ખોળે તમે અહીં આવીને વન ભોજન પણ કરી શકો છો. નીચે પણ આપણે જઈશું, ત્યાં પણ બહુ મજાનું ફોટોશૂટ કરી શકો એવું વ્યૂ છે. જો આ સાઈડ જો કેવું મસ્ત છે વ્યૂ છે ને, વાવ. ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા આવ્યા છીએ, તો આપણે પણ થોડો ફોટોશૂટ કરીએ, બરાબર? ચાલો ફોટા પાડી લઈએ, પછી આપણે આગળ જોશું કે ડેમ આપણે પાણીથી કેટલું ભરાણું છે એ પણ જોઈએ. પહેલાં આપણે ફોટોશૂટ કરી લઈએ, ચાલો. ફ્રેન્ડ્સ, તો તમને કીધું એમ કે જો ફોટોશૂટ માટેની જગ્યા જોવામાં ફોટોશૂટ થાય છે. ઓલી બાજુ પણ મિત્રો બધા ફોટોશૂટ કરીને ચાલ્યા. ફ્રેન્ડ્સ, જો તમને જે પુલ દેખાય છે ને, જ્યારે વરસાદ પડે ને ત્યારે એ પુલ પાણીથી ઓવરફ્લો થઈ જાય છે. ત્યાંથી વાહન વ્યવહાર, જો વાહનો બધા જાય છે ત્યારે વાહન વ્યવહાર બધા ઠપ થઈ જાય. ત્યાંથી પછી ચાલવું મુશ્કેલ થઈ જાય છે. તો આપણે હજી પાણી આગળ કેટલું આવે છે, કેટલું ભરાણું છે ને, તે આપણે જોઈએ હવે ત્યાં જઈને ઓલી બાજુ. ફ્રેન્ડ્સ, જો આ બાજુ પાણી. આગળ જઈએ આપણે. ફ્રેન્ડ્સ, તો તમને કીધું એમ કે તમને પાણી બતાવું, વોટરફોલ જોઈને કેટલું થાય છે એ. પણ તમારે ફોટોશૂટ કરવું હોય તો તમે કરી શકશો, બરાબર? આગળ જઈને પણ આપણે અહીંયા રિસ્ક ન લેવાય, જે લેવા વાળા કંઈ લઈએ, બટ આપણે અહીંથી વિડીયો લઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે ઉપર વિડીયો શૂટ કરીને આપણે પાછા નીચે આવ્યા છીએ. તો અહીંયા પણ તમે વિડીયો શૂટ કરી શકો છો. ચલો આપણે ત્યાં જઈને જોઈએ કેવી મસ્ત જગ્યા છે એ. ઉપરથી નીચે તમે અહીંયા આવી શકો છો, અહીંયા તમે વિડીયો શૂટ કરી શકો છો. અહીંયા પણ બહુ મસ્ત 1906માં બનાવેલું છે. જો અહીંયા લખેલું રહ્યું છે ને, ભગા બાપુ વખતનું. તો ફ્રેન્ડ્સ, તમને કીધું એમ આ સાઈડ તમે વિન્ટેજ ફોટોગ્રાફી તમે કરી શકો છો. ત્યાર બાજુ તો આપણે અહીંયા આવીએ. અહીંયા તમે પ્રકૃતિના ખોળે વન ભોજન પણ તમે કરવા આવી શકો છો. શાયદ અહીંયા કોક આવેલું જ છે. આગળ ઓલી બાજુ જો કોક બેઠેલું છે, બધા છે ને. યસ, જો આ રીતે અહીંયા પણ બહુ જ મસ્ત ફોટોગ્રાફી થાય છે ને. મસ્ત વાતાવરણ.
આપણે હમણાં આપણા અહીંથી માં ઉપર હતા જો ઓલી બાજુ. ફ્રેન્ડ્સ, તો તમે અહીંયા આવી શકો છો, ફોટોશૂટ કરી શકો છો, વિડીયો શૂટિંગ પણ તમે કરી શકો છો. અને તમને આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હવે પછીનો તમારો વિડીયો કયો જોવો છે તે પણ અમને કોમેન્ટ કરીને કહેજો. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, સી યુ, બાય.